હેલો મિત્રો, જય માતાજી। અત્યારે ખેતરમાં આવ્યો છું। વરિયાળીનું થ્રેસર આવે છે તો વરિયાળી કાઢવા આવ્યો છું। અમાર વરિયાળી વાયેલી છે। જો ભાઈ, ખેતરમાં વરિયાળી ચેવી થઈ ગઈ છે વાવાઝોડાના કારણે। આ બધી વરિયાળી પડી જઈ છે। હવે બીજી વરિયાળી બગડી છે, એ વરિયાળીનું થ્રેસર કાઢવાનું છે। અત્યારે ખેતરમાં આવ્યો છું। હવે સવારે જતો ખેતરમાં વરિયાળી તો બધી વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો એટલે કાળી થઈ ગઈ છે ભાઈ। હવે તમારા બધાનો સપોર્ટ જોઈએ। સરકારને કહેજો કે ભાઈ સારું વિડીયો વાયરલ કરજો, કે કંઈક ખેડૂતોને આપે। એવું નહીં મારે એકલા, ઘણા બધા લોકો નુકસાન થયું। વરિયાળીમાં, તમાકુમાં, બધામાં નુકસાન થયું। બતાવું છું વિડીયો હું તમને। હજુ પહોંચ્યો નહીં, હું અહીં રસ્તામાં છું, ખેતરમાં હજુ બતાવું છું। તો આ બીજું કોબી વાયેલી છે અમારા પપ્પાએ। કોબી આવ્યા છીએ, આ કોબી વાયેલી છે। કોબી વાવી છે એ ફાધરે। મમ્મી ને પપ્પા બે વરિયાળી ઉતારી છે, બતાવું છું તમને। તો હવે મમ્મી પપ્પા બે વરિયાળી ઉતારી મારો એ બાજુ થ્રેસર આવે છે। જોઈએ હવે જેવી વરિયાળી છે, બતાવું તમને બધાને। તો ખેતરમાં પહોંચી જઈશું। વરિયાળી ઉતારી દીધી છે, તમે જોઈ લો વરિયાળી કેવી છે અમારી। આ વરિયાળી છે, જોઈ લો। બધી વરિયાળી કાળી પડી ગઈ છે વરસાદના લીધે। તો એ લોકો ઘેર નહીં કે ભાઈ વરિયાળી છે જીરું હોય એવું થઈ ગયું છે। ફરતા બતાવું તમને, જોઈ લો। તો ભાઈ માણસા તાલુકામાં બહુ જ નુકસાન થયું હતું વરસાદ માટે। એટલે દરેક મિત્રને કહું છું કે ભાઈ મારો વિડીયો વધારે વાયરલ કરજો, સરકાર સુધી પહોંચે તો સુધી। તો બધા ખેડૂતો સામે જુઓ કે નુકસાન બહુ આવ્યું છે। મહેનત પણ બહુ કરી છે। મહેનત તો રંગ લાગી નહીં, પણ સરકાર હોમું જુઓ તો સારું। ચલો, જય માતાજી ભાઈ।